તો વલસાડમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। વલસાડથી 40 ગામોને જોડતા ચીપવાડ અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી। અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। તો અંડરપાસમાં પાણી ભરાતા અનેક વાહનો બંધ પણ પડ્યા। પાણીમાં પસાર થવાનો પ્રયાસ કરતા આ તમામ વાહનો બંધ થઈ ગયા અને આખરે સવારમાં નોકરી સ્કૂલે જતા તમામ લોકોને મુશ્કેલી પડી। વલસાડ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જો વાત કરીએ તો વલસાડ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ શહેર અને જે 40 ગામને જોડતો જે મુખ્ય અંડરપાસ છે ચીપવાડ અંડરપાસ, તેના અંદર પાણી ભરાઈ જવા પામ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। કારણ કે જે અંડરપાસ છે તે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે, તેને લઈને અનેક વાહનો છે તે અહીં આગળ બંધ થઈ રહ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઇકો વાન છે તે અંદર ફસાઈ છે। ઇકો વાન બંધ થઈ જતા જે ઇકો વાન છે તે અંદર ફસાઈ છે અને સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે અંડરપાસમાંથી જે અમુક ઘણા વાહનો જે પસાર થવાની કોશિશ કરી રહ્યા છે, તે બાઇકો હોય કે મોપેડ હોય કે તમામ જે વાહનો છે તે પણ બંધ થઈ રહ્યા છે। હાલ જે ઇકો કાર છે તે અંડરપાસની અંદર ફસાઈ ગઈ છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવામાં વારો આવ્યો છે। દર વર્ષે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો પ્રી મોન્સૂન કામગીરીમાં કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કામગીરી હોય છે તે માત્ર અને માત્ર કાગળ ઉપર હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। આપ જોઈ શકો છો કે જે સ્થાનિકો અને જે ટીઆરપી જવાન છે તે હાલ તો ઇકો કારની જે મદદ કરવા જઈ રહ્યા છે। જે રીતે અંડરપાસમાં પાણી ભરાયા છે તેને લઈને વલસાડ શહેર અને 40 ગામને જોડતો જે મુખ્ય અંડરપાસ છે તેના પર ભારે અસર જોવા મળી રહી છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।